ફોન કરીને બોલાવી દીધું, આ બેન આવી છે અને શું છે પૂછો બધું. 100 રૂપિયા આપીને સમજાવીને બેનના ઘેર મોકલી દીધી. રાત રોકાઈ, પછી સવારે ગઈ. ગુસ્સો શાંત પડ્યો ત્યારે ન કરવાનું કરી બેસે, આપણે એને ધબકારી દઈએ તો એ આપઘાત કરી બેસે, એ ખોટું પગલું ભરી બેસે. સ્ત્રીઓએ ઘર બને ત્યાં સુધી કામ વગરનું છોડવું નહીં, જ્યાં ત્યાં ભટકવું નહીં, સમયને માન આપવું. સ્ત્રીની સલામતી નથી આજ. નારીની પૂજા છે, એક આપણો ધર્મ એવો છે કે જેમાં નારીની પૂજા છે. ઇસ્લામમાં જાગીરને 800 પત્ની હતી, બધી ગુલામણી. ત્યારે કૃષ્ણને 16,108 હતી, પણ એને રાણીઓ બનાવી. દરજ્જો છે આપણા ત્યાં. હિન્દુ ધર્મમાં સ્ત્રીની માન્યતા છે, એની કિંમત થાય છે. ધ્રુવ પહેલા ક્યાંથી પેદા થયા? નારીથી પેદા થયા. રામકૃષ્ણ ક્યાંથી પેદા થયા? માથી થયા. હું આજે પણ મારી માને પ્રેમ કરું છું કે એને મને ખૂબ માર્યો છે, બહુ જ માર્યો છે. મને માર્યો ન હોત તો આજે હું ના બેઠો હોત, કોઈ ગુંડો બની ગયો હોત. પણ એના માર્ગમાં પણ પ્રેમ હતો. માની ગાળ, સંતની ગાળ એને મસ્તક ઉપર ચડાવી. આજે યુવાન પેઢી મા બાપથી દૂર થતી જાય છે. મા બાપની સાથે કોઈને રહેવું ગમતું નથી. માતા તારી જન્મ રોષે, બેની બારે માં સજી, 13 દિવસ તારી ત્રિયા રોષે, જાશે ઘરની બાર કર્મન ભજન નો વેપારજી. તમે તમારી માને 50 રૂપિયા આપ્યા હોય ને વાપરવા માટે, તો 40 હાથવી રાખે, 10 વાપરે. પણ તમારી પત્ની જો તમે આપ્યા હોય ને તો કાકા હોય તો પિયર ભેગા કરી નાખે. માં છે માં. માનું હૈયું કેવું છે? સ્વર્ગ એની બાજુમાં આટા મારતું હોય, માની પાસે. પત્નીની પત્નીની જગ્યાએ રાખો, માને માની જગ્યાએ રાખો. એટલે રામે મર્યાદાનું ડગલે ને પગલે પાલન કર્યું છે, એટલે મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. કૃષ્ણએ લીલા કરી, લીલા પુરુષોત્તમ કહેવાયા. આવા ચારે ભાઈઓ સુંદર રૂપ ધારણ કરેલું છે અને એવી જોડી જામી છે કે જગતમાં એવી કોઈ જોડી નથી. ભરત સીધા, શત્રુઘ્ન વાકા, રામ સીધા, લક્ષ્મણ વાકા. અને હું તો કઉ છું, 5 દીકરા હોય ને, 4 યુધિષ્ઠિર જેવા હોય, પણ એક ભીમ જેવો ખતરનાક હોવો જોઈએ, એક કપૂત છોકરો હોવો જોઈએ. 4 છોકરા મા બાપ ને કમાઈને આપતા હોય લાખો રૂપિયા, અને એક ગુંડા જેવો હોય, કઈ હાલતો ન હોય, કશું કરતોય ન હોય, પણ બાપને કોઈ ગાળ દે, પેલો કઈ કરતો ન હોય ને ધાર્યું લે. પેલા 4 ભગતવા કઈ ના કરીએ. એટલે એક દીકરો કપૂત બી હોવો જોઈએ. બધા ભગતવા તો બાપને કોઈ ગાળ દઈ જાય. ઈશ્વરે જે વ્યવસ્થા કરી છે ને, બહુ વિચારીને કરેલી છે. તો અહીં રામ લક્ષ્મણ મોટા થઈ રહ્યા છે, બાળ લીલા કરી રહ્યા છે. બચપણ છે ને એ આનંદ, જેનું બચપણ સરસ ગયું ને એની યુવાની સરસ જાય. યુવાની જેની સરસ જાય એનું બુઢાપો જાય. પછી ઘરપણમાં સેવા કરવા બે, આખી જિંદગી રામ નામ લીધું ન હોય, માળા પકડી ન હોય, મંદિરે ગયો ન હોય. તમે માનો તો માણસો એવા તમે જુઓ ને, તો મંદિરમાં આખો દાડો બેહી ને આરતી થાય ઘેર હેડે. અમારે ત્યાં એવા આવે, હવાના પર બૂમ પાડે, અરે ભાઈ ઊંઘવા દો ભાઈ, જે અમે અમારી રીતે તમારું દર્શન કરવાનું કરી લો. ઘણા માણસોની જે આદત જે છે
ये आदत थी। मंदिर का अर्थ क्या है मेरे भाई बहन? मंदिर का अर्थ है मन के अंदर चला जा, अंदर अपन मंदिर છે, એમાં રાખ ધૂળ માંસ માટી ના નખાય। આ મંદિર છે એને સાફ રખાય। મત જીદ કર, તું હટ કરીશ નહીં। અને गिर जा सिखों ने चरणों में, गिर जा सिखों ने गुरुद्वार, गुरु के द्वार पर चला जा। चर्च ख्रिस्ती નું ચર્ચ, પરમાત્માની ચર્ચા કર, શીખવા છે। માથું નમાવાની પણ જગ્યા હોવી જોઈએ, પૈસા મૂકવાની જગ્યા જોઈએ, પૈસા લેવાની પણ જગ્યા જોઈએ। તમે એટલા મહાન હો, પણ એક એવી જગ્યા હોવી જોઈએ કે માથું નમાવાની જગ્યા હોવી જોઈએ, તમારું મસ્તક નમવું જોઈએ। કોઈ જગ્યાએ તો નમવું જોઈએ। તમે સિરિયલો જોવામાં આવે તો એના પાત્રો કેટલા સરસ કામ કરતા હોય છે અંદર। આ રામાયણમાં સિરિયલ જે હતી એમાં રાવણ બન્યો તો અરવિંદ ત્રિવેદી। એ બિલકુલ ભક્ત માણસ હો, રાવણનું પાત્ર ભજ્યું હતું, પણ પોતે ભક્ત, ખાવા પીવામાં, આહાર વિહારમાં, યમ નિયમમાં બહુ પવિત્ર હતો। અને જે રામ બન્યો તો અરુણ ગોવિલ એ માંસાહારી। વિચાર કરો, પાત્રથી નહીં, જિંદગીનું પાત્ર આપણે કયું। હું તો રૂબરૂ મળ્યો છું એટલે કહું છું। ધરમપુરમાં 1990 નરેન્દ્રભાઈ મોદી આ બાજુ બેઠેલા, હું અહીં બેઠેલો, આ બાજુ અરુણ ગોવિલ બેઠેલો, આ બાજુ દીપિકા ચીખલિયા જે સીતા બની હતી એ બેઠેલી, અને પેલી બાજુ અરવિંદ ત્રિવેદી બેઠેલો। અને અમે તો વળી અભિમાનમાં આવી ગયેલા, નરેન્દ્ર મોદીની વાત કરવા તૈયાર નતા। હવે અત્યારે અમારે એની જરૂર પડે। માણસ સમય બળવાન છે, પુરુષ બળવાન નથી। કાબે અર્જુન લૂંટ્યો, એહી ધનુષ એહી બાણ, એ જ ધનુષ હતા, એ બાણ હતા, પણ ઈજડાઓએ પણ અર્જુન જેવા સમર્થને લૂંટી દીધો। સમય બળવાન છે, માણસ બળવાન નથી। આ સમય બળવાન છે ને, તમારે હા 71 પેઢીઓએ કોઈ પૂન કર્યો હોય ને ત્યારે ભેગા ભેગા કથા સાંભળો છો। કોઈક પેઢીનું પૂન હશે, એવી ઊંચી આત્માઓ છે। કાલ પેલી બેને કહ્યું ને, સવા ભગતની વાત કરી હતી। અરે ભાવનગરમાં એક મંગો હરિજન થઈ ગયો હતો, અને વાત એવી ફેલાઈ ગઈ કે મંગા હરિજન ને ભગવાન પ્રસન્ન થઈ ગયા છે। જે હવે મંગા પગે લાગવા જાય, જે હવે મંગા પગે લાગવા જાય। ભાવનગરના નરેશ ને થયું રાજાને, ઓહો મંગાના ઘેર ભગવાન પ્રસન્ન થયા છે, અને મંગાના ઘેર વસ્તી દર્શને જાય છે। તો રાજા ગયો એના ઘેર, એટલે મંગા બહાર નીકળ, આમ કે વસ્તી એમ કે છે કે તને ભગવાન મળ્યા છે? કે હા બાપુ મળ્યા છે। કે બતાવ તારા ભગવાન। કે ઉભા રહો, તારે બતાવું। કે તમે પોતે મને મળવા આયા, તમે પોતે મને મળવા આયા, એ જ ભગવાનની નિશાની। આમ આવો ખરા? ભગવાનની કૃપા ન થઈ, ભગવાન ન મળ્યા તો તમે ચાલી મારા આગળ મળવા આવો ખરા? એ જ નિશાની બતાવે છે કે મને ભગવાન મળ્યા છે। હું તો કઉ છું કે મને રામ મળી ગયા છે। અરે રામ ના મળ્યા કઈ નહીં, સીતા તો મળી જ ગઈ છે। આ બધી માતાઓ સીતાઓ છે, આ રાધાઓ છે। આથી મોટું કયું રથ છે? રોજ ઉઠીને ભગવાનના ગુણગાન કોઈ આત્માઓને ગવડાવવાના। 4 મિલે 64 કરે, 20 રહે કર જોડ, હરિજન से हरि मिले, 84 કરોડ ખડા થઈ જાય। એટલે આ વિરાટ આત્માઓ છે। ભારતની એક એક બાળા ગીતા છે ને સીતા। મહાભારતની ગીતાને ભૂલો નહીં, રામાયણની સીતાને ભૂલો નહીં। રામાયણમાંથી સીતાને કાઢી લો, મહાભારતમાંથી દ્રૌપદીને કાઢી લો, કોઈ વેલ્યુ ના રહે। એટલે પરમાત્મા આવ્યા છે, એની પાળ લીલા કરે છે। એનું બચપણ બહુ સરસ છે, અને નામ પણ કેવો પાડ્યો સરસ સરસ। રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, પાંડવોના પણ નામ કેવા, યુધિષ્ઠિર ભીમ સહદેવ અર્જુન નકુલ, ટુનટુન પિન્ટુ ટિંકી। 80 વર્ષની ડોહી થાય તો ટિંકીમાં કહીશું।
નામ પણ એનો કોઈ હસ્તો હોવો જોઈએ કંઈક તો. એનું નામ કેવો ગંગાબેન. અને આપણો હિન્દુ ધર્મ તો હાવ દંભી. કોઈ બેન વિધવા થાય એટલે કે ગંગા સ્વરૂપ કાંતાબેન, અને પછી એને શકન ના લે. એટલે ગંગા સ્વરૂપ તમે કહો છો અને પછી તમે એને શુકન નથી લેતા. મને એક બેન કે મહારાજ પાછાવાળો બિલાડી આડી ઉતરે છે, તો કીધું બિલાડી આશ્રમમાં આડી ન ઉતરે, હું હાથી આડો ઉતરે. અને હું તો મારા બધા કામકાજ ચોકડી એમ કરું છું, કઈ થતું જ નથી મને. 60 વર્ષ થયા, 8 બુદ્ધિ નાથી. માણસ વહેમમાં ને વહેમમાં મળી જાય છે. શુકન વાતે વાતે શુકન, વાતે વાતે અભડાઈ જવું, વાતે વાતે વિરોધ. મારો રામ મોટો, તારો કૃષ્ણ નાનો. તમે સિદ્ધ ને કરો છો ખેંચા તાણી, જ્ઞાનની વાતો છાની, મુકાય સપનામાં મોજો માણી. શું નારાયણ સ્વામીએ ભજન લખ્યો સાહેબ. આખી રાત માણસ હું તો બેહી રહેતો હતો, આમ બેહી રહું. હું તો મારા રૂમ પણ અહીંથી કથા ગયા પછી કાલ 3 વાગે હોઈ ગયો. કે છે ચડાઈ, કે છે મોજ. और મેં કાકા મહારાજ, હું જાગી ગયેલો 5 વાગે, મંદિર ખોલી દીધેલું. પછી કાકા તબિયત સારી નથી, મને ડિસ્ટર્બ ના કરશો, જાઓ દર્શન કરીને. મારી મસ્તીમાં મારી મસ્તી કોઈ તોડવા માંગે તો મને ગમે નહીં. કોણ કે છે ઈશ્વરની હસ્તી નથી? અરે ભાઈ, ઈશ્વરની હસ્તી નથી તો માનવીમાં એની મસ્તી નથી. અરે માનવીમાં એની મસ્તી નથી તો એ વાત એના હૈયામાં ઠસતી નથી. गरीब के घर 2 रोटी पकती है मगर टुकड़ो बसती नहीं, और अमीरों के फूले ले डोजे में 2 रोटी पचती नहीं. कहे पिंगल प्रभुने भजे ना भजे, एમાં મારી જબરદસ્તી નથી. સુકાઈ ગયા મોલ. આ ભીખુદાન ગઢવી અંદર આવી ગયો છે. સુકાઈ ગયા મોલ સૃષ્ટિના, પછી વૃષ્ટિ થયાથી શું મળી બદનામી, પછી નાસી જવાથી શું સીતમ હાથે ગુજાર્યો, પછી કાશી જવાથી શું અને મરવા ટાણે દોલતનો ઢગલો કરવાથી પછી શું, દીધું ને દુખિયાને દાન પછી ધન કમાવાથી શું. यही रूपाले मुखड़े में लाली लगाने से रूपाला कभी नहीं, सत कभी छुप नहीं सकता खोते फैले से, और खुशबू नहीं आ सकती कागज के फूलों से. माटे हमारा काम है भोले का नाम लेने को, और भोले का काम है गिरने को थामने को. ईश्वर तने વધુ યાદથી યારી કરું, તું મુझने બતા દે કોની તરફદારી કરું. ઈશ્વર તારી લીલાનો પાર પામું શી રીતે, આદિ અંત વિશ્રામ કો પામું શી રીતે. તે માટે હજારો હાય નાખે છે, હજારો હસે છે, હજારો મોજ માણે છે. તે માટે થયું તે નામ પ્રભુનું લેવાનું, મજહબે ન જાણું જાનકી નાથે સવારે શું થવાનું. ઘરના આંગણે ગંગા વહેતી હોય તો કુવાના પાણીની કોઈ જરૂર નથી. ગંગ તરંગ પરવાઈ ચાલે, કૂપ કોની રપિયો ન પિયો, जिन के हृदय रघुनाथ बसे, और को नाम लियो न लियो. कर्म संजोग सुपात्र मिले, कुपात्र को दान दियो न दियो. है कवि गंग कह सुन सा अकबर, मूर्ख मित्र कियो न कियो. हमारे बापूजी મને શીખવાડેલા બધું. बैसे न जहावा करे न कुसंग संग, कायर की संग सुरा भागे ही भागे. काजल की कोठरी में अनेक जतन करो, काजल को अंग दाग लागे ही लागे. कामिनी के संग काम जागे ही जागे. बैसे जो बागन में है फूलन की बात, बात कवि ज्येष्ठ राय नीच की यारी से अनेक ठंड लागे ही लागे. ને ભગવાન લીલા કરે છે, બાળપણમાં મૃગ ખેલે છે. અને ઘણા લોકો એવું પૂછે કે ભગવાન પણ મૃગ મારતા હતા, એને શું ખોટ પડી દીધી કરતા હતા? એ ઋષિઓ મૃગ બનીને આવ્યા હતા, એને રામના હાથે મરવા માંગતા હતા. એવા પાવન મૃગો માર્યા છે, બધા મૃગો નથી માર્યા. ભગવાનનું બાણ વાગે ને એ પાવન થઈ જાય.
પાપી પાવન થઈ જાય સંતોના સંગમાં. પરમાત્માના સંગમાં કોઈ પાપી રહે નહીં. પાપનો રંગ કાળો છે. ભગવાન ચારે ભાઈઓ મોટા થાય છે, ધીરે ધીરે આગળ વધે છે. અદ્ભુત લીલા પરમાત્માની ચાલે છે. અને ભગવાન માતા પિતાના ખોળામાં રમે છે. મેં આગળ પણ કહ્યું હતું કે દશરથ રાજા ભોજન કરતા હતા ત્યારે ભગવાન ખસી ગયા. ભજન અને ભોજન બે સાથે રહી શકે નહીં. આવા રામ લક્ષ્મણ બંધવા છે. હવે આ બાજુ વિશ્વામિત્ર નામના ઋષિ છે, એ યજ્ઞ કરતા હતા અને યજ્ઞમાં રાક્ષસો હાડકા નાખતા હતા. ત્યારે વિશ્વામિત્રને મદદ કોણ કરે? એટલે રાજા દશરથની પાસે ગયા કે તમારા પુત્રો મને રામ ને લક્ષ્મણ બે આપો કે મારા યજ્ઞની રક્ષા કરે. રાજા દશરથ કે બીજું બધું લઈ જાઓ, પણ મારા દીકરા તો ડાબી જમણી આંખ છે. તો કે સંસ્કૃતિ માટે આપવા પડશે. અને વશિષ્ઠજીએ કહ્યું કે આપો. સંસ્કૃતિની રક્ષા માટે આપણે આપણા બાળકોને આપવાના છે. એક માજીને 5 દીકરા હતા. યુદ્ધના મેદાનમાં એક દીકરો ગયો, ખપી ગયો. ત્યાં લડતા લડતા માજી રડ્યો નહીં. બીજો દીકરો યુદ્ધના મેદાનમાં ખપી ગયો, માજી રડ્યા નહીં. ત્રીજો દીકરો યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામીને ખપી ગયો, માજી રડ્યા નહીં. ચોથો દીકરો યુદ્ધમાં ખપી ગયો, માજી રડ્યા નહીં. 5મો દીકરો છેલ્લો ખપી ગયો, માજી રડ્યા. કોઈએ કહ્યું કે માજી તમને 4 દીકરા વાલા નતા, આ દીકરો વાલો હતો. ના કે હવે 6થો દીકરો દેશ માટે મારી પાસે નથી. હું યુવાન હોત તો 6થા દીકરાને પણ હું જન્મ આપત દેશના માટે. આ ભારત ભૂમિ છે. હે મેરે વતન કે લોકો, જરા યાદ કરો કૃપાન. સુભાષચંદ્ર બોઝ જયારે આઝાદીની લડત ચાલી રહી ત્યારે સુભાષચંદ્ર બોઝે એની પત્ની મળવા ગયા. એની પત્નીએ કહ્યું, મારા વાલા, મને છોડીને ક્યાં જાવ છો? ત્યારે સુભાષે કહ્યું, આઝાદીનું ખપ્પર પૂરવા મા બહુનો પોકાર થયો છે, માટે હું જાઉં છું. આવીશ તો વિજયી બનીને, નહીતર આવતે જન્મ મળીશ. અરે ભગતસિંહ તો બોલ્યો તો કે અંગ્રેજો કાયરો, તમે મને શું ફાંસી આપવાના હતા? મારી તાકાત છે તો ફાંસી તો તોડી મારા હાથે પણ ખેંચી લઈ શકું. અને મરતી વખતે બોલ્યો તો, अगर मेरी लाश पर मेरी माँ को बताने देना कि मेरी माँ रो जाएगी तो दुनिया ऐसा कहेगी भगत सिंह की माँ रो रही है. આખું મારું ભારતના સંતોની. એટલે વિશ્વામિત્રના યજ્ઞમાં રક્ષણ કરવા માટે રામ લક્ષ્મણ જાય છે. અને ગુરુજી વિશ્વામિત્રને ગુરુ માન્યા છે. રામના 3 ગુરુ છે, વિશ્વામિત્ર, વશિષ્ઠ અને અગસ્ત્ય. જેટલા ઋષિ મળ્યા છે એને બધાને ગુરુ માન્યા છે. અને આપણા ગુરુ એમ કે આ ગુરુ કરાય, બીજા ના કરાય. એક ગામમાં એક મહારાજ ગયા, કે એને મંત્ર આપ્યો કે ભગતને કે સોહમ. પછી 6 મહિના પછી બીજા મહારાજ ગયા, કે દા લગાડી દો, દાસોહમ. તો 6 મહિના પછી બીજા મહારાજ ગયા, કે આ મંત્ર ખોટો છે, બીજો સ લગાડી દો, સદાસોહમ. વળી પાછા 6 મહિના પછી બીજા મહારાજ ગયા, કે આગળ બીજો દાસોહમ થઈ જાય. મંત્ર લાંબો થઈ ગયો, ચેલો લાંબો થઈ ગયો. મંત્ર વાળાની મૂર્તિ ગોવિંદજી મહારાજ કહેતા. સરદાર વલ્લભભાઈ પટેલ એનું આખું કુટુંબ સ્વામિનારાયણ હતું. ધાર્યું હોત તો સરદાર પટેલે તો આખા ભારતને કંઠી બાંધી દીધી હોત. પણ સરદાર પટેલે કાર્યકરો પેદા કર્યા. એટલે તો સરદાર પટેલનું પૂતળું મુકાય નર્મદા આગળ. લોખંડો ભારતમાંથી લોખંડ મંગાવવામાં આવ્યું. તો એને કાર્યકરો પેદા કર્યા, ચેલા નહીં. ચેલાઓ ખતરનાક પણ હોઈ શકે, કાર્યકરો પેદા નહીં.
ગાંધીજી હરિજન કાર્યકરો પેદા કર્યા, વણકરોને રોજી આપી, સ્વદેશી વસ્તુને સ્વીકારી. ગાંધીજીએ જે ક્રાંતિ કરી એવું કોઈ કરી ના શકે. બેરિસ્ટર થયેલો માણસ, વિદેશમાં ભણેલો માણસ, ગાંધીજીને કોઈ પત્રકારે પૂછ્યું કે સૌથી સુંદર સ્ત્રી ભારતમાં કોણ? કે કસ્તુરબા. એટલે કસ્તુરબા પત્રકારે પૂછ્યું કે બાપુ આવું કે છે? કે બાપુ ખોટું ના બોલે કોઈ દાડો. આટલો પ્રેમ. તો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચારે ભાઈઓ છે. રામ લક્ષ્મણ ગયા છે વિશ્વામિત્રના યજ્ઞના રક્ષણ કરવા માટે, પણ રસ્તામાં જાય છે ને ત્યારે વચ્ચે નદી આવે છે, તેમાં સ્નાન કરે છે. યાત્રામાં નિયમ છે, ઓકારણમાં લખ્યું છે, પહેલો ચંડાળ એને કહીએ નદી ઉતરી ન નાય. ઓકારણ વાંચો છો ચૈત્ર મહિનામાં? એવું સરસ છે ઓકારણ. ઓ કાકા કંઠ મન કીજે બળિયા સુવનતા બીજે દૈતને વાહન તમે પાળા એક ઢણ તમે સુવાળા. તો નદીમાં સ્નાન કરે છે અને આજ ઋષિના યજ્ઞમાં રક્ષા કરવા માટે જાય છે. અને રસ્તામાં એક તાડકા નામની રાક્ષસી મળે છે. ખાઈ ગઈ એને મારે છે. તમે યાત્રા કરશો, તમે કે હું, ત્યારે ખાનારા બહુ મળશે, ખાઈ જનારા, ખવડાવનારા નહીં મળે. ખાઈ જનારા બહુ મળશે, એની વચ્ચે તમારે જીવવાનું છે. જે હનુમાનજી લંકામાં ગયા, સીતાજી કે મને ભૂખ લાગી છે, કે રસ્તામાં ક્યાં ખાવાનું જ ના મળ્યું? કે બધા ખાનારા મળ્યા, ખવડાવનારા કોઈ મળ્યા જ નતા. જગત તમને ખાઈ જશે. તમે એટલા કડવા ના બનો કે જગત તમને થૂકી દે, અને એટલા બધા મીઠા ના બનો કે જગત તમને ખાઈ જાય, માફ ના કરે. તાડકાનો વધ કર્યો છે. રાક્ષસીઓ એવા સંતાનોને જન્મ આપી હતી, એટલે પહેલા તો તાડકાને મારી છે, પછી મારીચ અને સુબાઉ બે રાક્ષસો આવ્યા છે. એમાં બાણ માર્યું છે ફણા વગરનું. સુબાઉ મારીચ દૂર ફેંકાઈ ગયું છે, 100 યોજન બાણ ફેંકાઈ ગયું છે. ભગવાને આગળ લીલા કરી છે અને ઋષિનું યજ્ઞ પૂરું કરાયું છે. રાક્ષસો જયારે મેં કાઠિયાવાડમાં દરબારો જોયા છે, 300, 400 વીઘા જમીન હોય, ઉછાળા માણા, માથા ભારે માણસને મારી શકે એવા, પોલીસ ખાતું જેનું નામ ન આવ્યું, પણ એની નમ્રતા હોય. જુઓ ને, હું મોરબી કથા કરવા ગયો હતો ભાદરવા મહિનામાં, તો ત્યાં દરબાર ફરે મરે 300-400 વીઘા જમીન, અને મેં ફોન કર્યો કે બાપુ પધારો. એ ગાડી લેવા આવ્યો, આખા ઘરના પગે લાગ્યા, અને એ પોલીસ ખાતું એને પીઆઈ, એટલો જોરદાર માણસ, પગમાં 1000 રૂપિયા મૂક્યા. બાપુ મારું કઈ નથી, તમારું. જયારે આવો ત્યારે મારે ઘેર પેલા પગ પાડવાના. અને એ મરદ ઉછાળા પણ એની નમ્રતા, વંદન તો એની નમ્રતા ને. મેં ઘણા પોલીસ અધિકારીઓ જોયા છે, આપણે પીએસઆઈ મારા આશ્રમમાં આવેલા. મેં એક અરજી કરી કે રિક્ષાવાળા સામાન્ય નાગરિકોને ઘરડા માણસો બેસાડતા નથી. તો મારી પાસે આયા, સ્વામીજી શું છે? પેસેન્જરોને બેસાડતા નથી ને આવી રીતે ગમે તે બકરા ઘેટા ભરીને જાય છે. સ્વામીજી આગળ અરજી ના કરતા? આવો સાહેબ, ચા બા પીવો. પોલીસ વાળાને પાય. મેં કીધું આમાં કોઈ બહુ પડવા જેવું નથી, પણ મારી ફરજ જે હતી, નમ્રતાથી પગે લાગ્યો, બેઠો. અને એની વિવેક, માણસનો વિવેક છે ને, એ એના ઉપરથી ઓળખાય છે. સારો માણસ છે એની બોલી પરથી ઓળખાય. પ્રિય બોલવું, એની કોઈ કોલેજ હોય? પ્રિય બોલવાની કોઈ કોલેજ હોય? પ્રિય બોલવું, સજ્જનતાની કોઈ કોલેજ હોય? બાબુ એની રસ્તામાં રોકાણ થઈ ગઈ. મારી પાસે આવ્યા, તમે શિક્ષક છો? એની બોલવાની જે કળાઓ પરથી મને લાગ્યું કે શિક્ષક છે. શિક્ષકને શીખવવાનું કઈ નથી.
ટીચર હેઝ નોટ ટુ ટીચ બટ હી હેઝ ટુ એન્કરેજ. શિક્ષકને શીખવવાનું કઈ નથી, જગાડવાનું છે. ક્યારેક માણસો મળે છે એની સરળતા. એટલે રામાયણમાં લખ્યું છે, સરળ સ્વભાવ ન મને કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ. સંતના લક્ષણ સરળ સ્વભાવ, કપટ નહીં. કપટ કરે, બીજાને છેતરીને, બીજાને હેઠો પાડીને આપણે મોટા થવું એ નહીં. યથા લાભ સંતોષ, જે મળ્યું એ દાળ રોટલો મળ્યો તો ખાઈ લો. જે અમીના ઓળકાર આવે. અમારે એક મહાત્મા હતા, એને ભજીયા ખાવાની બહુ થઈ. પછી મારી કથામાં આવેલા તે પછી મેં એક ભજન ગાયું, ભજીયા રે ભજીયા કોણે કોણે ભજીયા એનો થઈ જશે બેડો પાર. ભજીયા ભજીયા રે ભજીયા. ત્યારથી ભજીયા મારા પીછો છોડતા નથી. મીરાએ ભજીયા, નરસિંહે ભજીયા એનો થઈ ગયો બેડો પાર. ભજીયા ભજીયા રે ભજીયા. ભજવાનો, ભજીયા ખાઓ પણ ભજવાનું પણ રાખવું પડે ને. હે એને ભજન ના કરીએ પછી ભોજન કરીએ પણ એની સાથે ભજન ન કરીએ એ ભોજન પચે નહીં. પછી તો ભગવાન વિશ્વામિત્રજી કે ચાલો જનકપુર જઈએ. સીધા ડાયરેક્ટ લઈ જશે. રાજા દશરથના પરિવારને પૂછ્યું પણ નથી. ઋષિ યજ્ઞ પૂરો કરીને આ જિંદગી પણ એક યજ્ઞ છે. જિંદગી પણ એક યજ્ઞ છે. ચારિત્ર પણ એક યજ્ઞ છે. શ્રમ પણ એક યજ્ઞ છે. નેત્ર યજ્ઞ છે. રક્તદાન કરીએ એ પણ યજ્ઞ છે. સારા સારી પ્રવૃત્તિઓ કરીએ શ્રમ યજ્ઞ છે. ગાંધીજી તો એમ કહેતા શ્રમ એ પણ એક યજ્ઞ છે. પરસેવાનું ખાઓ. મને એક જણ ક્યાં બધા બાવા બેઠો બેઠા ખાય તો કીધું ભોગો તો પશુ ખાય. અમે તો બેઠા બેઠા જ ખાઈએ ને. આ મહેનત નથી. સાચું બોલ છે કે નહીં મહેનત? તમે ડોક્ટરો પૈસા આલો છો ને, વકીલોને આલો છો ને, હે તો અમે કઈ ગુનો કર્યો? અમે તો જ્ઞાન આપીએ છીએ. રમેશભાઈ ઓઝા એમ કે મોટા મોટા શેઠિયાઓ ડોક્ટરોનો ઘર ભરવો છે તો અમારું ખિસ્સું તો ભરો. કહેવાનો મારો અર્થ છે સાધુને દક્ષિણા શાની આપો છો? એને આપેલા જ્ઞાનની, એના વિચારોનું દાન એને કર્યું છે. વિચારોનું દાન સર્વશ્રેષ્ઠ છે. બધા દાન તો ખલાસ થઈ જાય, અંત તો હવારમાં જાગૃત થઈ જાય. પણ સારો વિચાર. અમારા અઠવાડિયા પહેલા એક બેનનો ફોન આવ્યો કે મારે તમારી કથા મેં સાંભળેલી અને એમાંથી એક વાક્ય એવું મેં સાંભળેલું ને હું આપઘાત કરવા ગયેલી પાસે આવી. ઓહો, કીધું હું શું બોલે મને ખબર નથી પણ એને આટલું યાદ રાખ્યું છે. બચી ગઈ કમસે કમ. જીવતદાર શબ્દ કોઈ અસર કરી જાય. એક શબ્દ જીવાડી દે આપણને. શબ્દથી માણસ જીવે. જનકપુરની અંદર યાત્રા કરી છે અને સીતાના સ્વયંવરનો ધનુષ્યજ્ઞનો પ્રસંગ આવે. રાજા જનકને દીકરી સીતા હળ ખેડતા ખેડતા મળી અને કુંવારી હતી. થોડી થોડી મોટી થવા માંડી. ત્યારે એક દિવસ કચરો વાળતી વખતે ધનુષ મૂકેલું શિવનું એને ખેંચવા માટે તો હજારો હાથી લાવવા પડે. એટલું વજનદાર. નામ કટક ડાબા હાથે એમ તો મેલ દીધું. રાજા જનકને થયું કે ધનુષ કોણે ઉઠાયું? કે મારી દીકરીએ ઉઠાયું. ઓહો, કે મારા ઘરમાં શક્તિ પેદા થઈ. હવે એના માટે બ્રહ્મ શોધવો પડશે. એને લાયક વર શોધવું પડશે. એક ટ્રેક્ટર નું પૈડું અને રિક્ષાનું પૈડું ચાલે ખરું? બે ટ્રેક્ટર નો પૈડું છે એટલે એને લાયક વર શોધવો પડશે.
જોડી તેરે જો રાજમાં મારે કયા ભાઈની જોડી રે સીતાજી બરોબરી મોરે જો. રામ જો બ્રહ્મ જોઈએ ને ચાણક્ય લખ્યું છે રૂપવતી ભાર્યા શત્રુ. પતિ કાયર હોય અને એની પત્ની રૂપાળી હોય તે પત્ની શત્રુ બની જાય. એના બાવળા બળ જોઈએ પત્નીનું રક્ષણ કરવા માટે. સ્ત્રીને કઈ કમાઈ ન આવે કઈ નહીં પણ એનું રક્ષણ કરે ને એવો એનો પતિ જોઈએ. એટલે સ્ત્રીને બ્યુટીફુલ કહેવામાં આવે. સુંદર સ્ત્રી હોય એને અંગ્રેજીમાં બ્યુટીફુલ, ફૂલ જેવી સુંદર. અને પુરુષ સુંદર હોય ને તો બ્યુટીફુલ પુરુષ ન કહેવાય, એને હેન્ડસમ કહેવાય. હેન્ડસમ. આમ પેલા સલમાન ખાન જેવા સ્નાયુ હોવા જોઈએ. હેન્ડસમ એટલે હાથથી બળવાનો હોવો જોઈએ. એ જોડી જામે. લાકડે માકડું વળગાડી દીધું હોય તો બીજા જિંદગી બેઠાડી દે પણ એનો કોઈ અર્થ નથી. ઠીક લાગે તો જીવવું જોઈએ, એટલે છૂટા પડી જવું જોઈએ. ધનુષ્ય યજ્ઞમાં ગયા છે, આગળ યાત્રા કરે છે ત્યારે રસ્તામાં એક અહલ્યા સ્ત્રી છે ને પથ્થર બનીને પડી છે. જેમ કોઈ બોલાવતું નથી, ભૂલ કરી ઇન્દ્ર સાથે એને વ્યભિચાર થયો અને એમાંથી એને પતિ ગૌતમે એને શ્રાપ આપ્યો અને પથ્થર બની ગઈ. પછી એને કોઈ બોલાવતું નથી. રામની રજ અડે છે ચરણની અને એ બેઠી ખાય છે અને પાવન થઈ જાય છે. પાપી પાવન થઈ જાય સંતોના સંગમાં. આવી અહલ્યાઓનું ઉત્થાન સમાજે કરવું પડશે. તમને ખબર નહીં હોય, આ દેશમાં વિધવાઓના પેન્શનના પૈસા સરકારના માણસો ખાઈ જાય છે અને કોઈ એને અરજી કરી આવનારા મળતા નથી. વકીલો ઉભા નથી દેતા મામલતદારની સામે, કલેક્ટરની સામે. એની બાઈ શું ફી વિચારી આપે? ઉભા ના થાય વકીલો. આજે કોર્ટમાં જાતે દલીલ કરી, સાહેબ ચૂંટણી આવે છે, અમારો અવાજ સાંભળો. કોર્ટની અંદર મારે વકીલ નથી જોઈતો, હું જાતે દલીલ કરીશ. વકીલ આપી દીધું. અવાજ ઉઠાવનારા કોઈ છે નહીં, અને ઉઠાવે છે. કાચના ઘરમાં બેઠેલો હોય અને બીજાના ઘરમાં પથ્થર ફેંકે તો આપણું ઘરમાં કાચના ઘરમાં કોઈ આવે. આપણે ચોખ્ખા હોય તો આપણે અવાજ ઉઠાવીશું. અબલા કવિ मैथिली शरण गुप्त हिंदी नो कवि लखे छे, अबला हाय तेरी यह कहानी, आंचल में दूध है और आंखों में पानी. आंचल में दूध है, આ સ્ત્રીના શરીરમાં ભગવાને દૂધ આપ્યું અને છોકરાએ આંખોમાં પાણી આલ્યા, રડાવે. આંચલ में दूध है और आंखों में पानी. 9 મહિના એને ગર્ભમાં રાખ્યો હોય ત્યારે એને કેટલી સહન શક્તિ કરી, કેટલા ભીનામાંથી કોરામાં સુવાડ્યા હોય, કેટલું એને તપ કર્યું હોય. એક સ્ત્રી જેટલું તપ કરે ને એવું તપ કોઈનું નથી. છતાં આજકાલની આવેલી ભૂલવાડી દે. એ આ દેશની બહુ કમનસીબી છે. માતા પિતાને પણ સાચવવા પડશે. દીકરી વાલનો દરિયો છે. તમે જોજો, બાપની કાળજી મોટા ભાગે દીકરી જેટલી લે એટલી કોઈ ન લે. દીકરી એક એવું પાત્ર છે, રાજા દશરથ ને બધું જ છે, દીકરી નથી. 4 દીકરાઓ છે પણ દીકરી નથી. અહલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અહલ્યાએ હાથ જોડ્યા છે, પ્રભુ તમારો ઉપકાર, એ મને મારો ઉદ્ધાર તમે કર્યો છે. હું હવે પાપી રહી નથી. એમ તો બુદ્ધ ભગવાન છે ને, સુજાતાની ખીર ખાધી હતી, એ શાસ્ત્રી ઘણી ખાધી,
ખુદના એક શિષ્ય એક ગણિકાને ત્યાં ચાતુર્માસ કર્યો, વાપો મચી ગયો, હા કે સાધુ ગણિકાને ત્યાં રોકાયો અને બહાર નીકળ્યો તો પેલી બાઈને સંત બનાવી નીકળ્યો, આખું જીવન બદલી નાખ્યું. રંગ અવધૂતે ગણિકાની તારીથી મહાપુરુષોએ આ કામ કર્યું છે. એને તકલીફ પણ પડી છે ઘણી બધી. આમ્રપાલી ગણિકાની ખીર ખાધી છે, સુજાતાની ખીર ખાધી છે. સંતને કોઈ ભેદ નથી. દરિયો હોય એની અંદર મગર હોય, માછલા હોય, દેડકા હોય, દરિયો કોઈ ના નથી પાડતો તમે ના આવો. એમ સંતની પાસે બધા જ આવે. એને ઊંચ નીચનો કોઈ ભેદ નથી. નદી એમ કે અમુક માણસ નાવો જોઈએ ને અમુક ન નાવો જોઈએ. નદીને માટે બધા સરખા છે. આ સત્સંગની ગંગા છે અને એમાં સ્નાન કરે એમાં કોઈ ભેદ નથી. આ ભેદ તો આપણે બધા ઉભા કર્યા છે. તો અહલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. અહલ્યાને તારી દીધી, અહલ્યાનો ઉદ્ધાર થયો. અહલ્યા પતિલોક તરફ ગઈ છે. ત્યારથી રામ પતિત પાવન કહેવાય. પતિતને પાવન કરે એનું નામ પતિ તપાવન. રઘુપતિ તો હતા, રાઘવ હતા, ગાદી બેઠા એટલે રાજા રામ થયા. અહલ્યાનો ઉદ્ધાર કર્યો ત્યારે પતિ તપાવન થયા અને સીતા સાથે લગ્ન કર્યા એટલે સીતારામ કહેવાયા. કેટલી ડિગ્રી વધતી ગઈ? રઘુપતિ રાઘવ રાજા રામ, પતિ તપાવન સીતારામ. સીતારામ સીતારામ ભજ પ્યારે, નથી જન્મ વારંવારે. ઈશ્વર અલ્લાહ તેરો નામ. તો આપણે હિન્દુઓ જ ગઈએ કે ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. મુસલમાનોની મસ્જિદમાં નો કે ઈશ્વર અલ્લાહ તેરો નામ. આપણે ઉદાર પ્રજા છીએ કે આપણે કહીએ ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. અને તાર્યા છે બધાને આપણે દૂર રાખીશું તો સરસ છે. મંટુભાઈ શેઠ આવ્યા છે, તમાકુના વેપારી છે, પણ મને તો અત્યારે રામ નામના વેપારી લાગે છે. પછી મિતેશભાઈ પી પટેલ પણ તમાકુના વેપાર છે, પણ રામ નામનો નશો છે એમને, તમાકુનો નશો નથી. અને ત્રીજા કનુભાઈ ઈશ્વરભાઈ, કનુભાઈ ને વાઘેલા, એ શું ધંધો કરે છે? વાસણા પ્રાથમિક શાળા શિક્ષણ સમિતિના ચેરમેન, શિક્ષણનો જીવ છે. તો એ આવ્યા છે તો વ્યાસપીઠ એમનું સ્વાગત કરે તાળીઓના ગગડાટથી. પહેલા તો આપણે